એક તરફ ખેડૂતો શિયાળુ પાકમાં વ્યસ્ત છે અને લાંબી લાઈનો લગાવતા હોય છે, ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજ્યમાં ખાતરની અછત હોવાની વાતને સ્વીકારી છે। તેઓએ કહ્યું કે આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે તેમાંથી 50% ફર્ટિલાઇઝર દેશની તમામ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% ફર્ટિલાઇઝર દેશની બહારથી આવે છે। મોટા ભાગનું ખાતર એ ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ ખેતી ક્ષેત્રે જે નવી નીતિ અપનાવી છે તેનાથી ફર્ટિલાઇઝર નિકાસ કરતું તંત્ર સંપૂર્ણ બંધ થયું છે, જેથી શોર્ટેજ ઉત્પન્ન થઈ છે અને રો મટીરિયલ્સના વધેલા ભાવથી કંપનીઓ બહારથી મંગાવવામાં કચાશ કરે છે, જેથી ખાતરની શોર્ટેજ છે। આપણે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેમ પણ દિલીપ સંઘાણીએ કહ્યું હતું। આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે, એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી, એના કારણે શોર્ટેજ વર્તાય છે।